ચલો મિત્રો, આજે આપણે બનાવવાની છે કઢી ખીચડી. તે માટે સૌપ્રથમ આપણે ચોખા લઈ લીધા છે, ત્યારબાદ થોડી મગની દાળ લઈ લીધી છે અને તુવેરની દાળ લઈ લીધી છે, સિંગદાણા પણ લઈ લીધા. અને હવે તેને મસ્ત રીતે આપણે ધોઈ અને કુકરમાં ચડવા માટે મૂકી દેવાનું છે. ત્યારબાદ આપણે કઢી માટે છાશ લઈ લીધી છે અને બેસન લઈ લીધું છે. તેને હવે મસ્ત રીતે આપણે ફેરવી લેવાનું છે. ત્યારબાદ આપણે તેલ રેડી અંદર કઢાઈમાં, ત્યારબાદ આપણે થોડું મરચું મસાલો કરી અને ફરીથી છાશને મસ્ત રીતે વલોણ લેવાની છે. ત્યારબાદ જો આપણે બધી સામગ્રી તૈયાર કરી દીધી છે કઢી વઘાર કરવા માટે. રાઈ જીરું અંદર એડ કરી દીધું અને હવે આપણે થોડા સૂકું લસણ એડ કરી દેવાનું છે. સૂકું લસણ એડ કર્યા બાદ સૂકા મરચાં એડ કર્યા અને હવે આપણે તેમાં કઢી પત્તા પણ એડ કરી દઈશું. કઢી પત્તા એડ કર્યા બાદ આપણે છે ને લીલું મરચું એડ કરી દેવાનું છે અને હિંગ એડ કરી દીધી. ગોળ પણ અંદર એડ કરી દીધો છે. હવે છાશ અંદર એડ કરી દેવાની છે. મસ્ત મજાની આપણે હવે છાશને અંદર ફેરવી લઈશું. જો આપણી મસ્ત મજાની હવે કઢી બનીને તૈયાર થઈ જશે. કઢી એટલામાં તૈયાર થાય એટલામાં આપણે થોડા લીલા ધાણા અંદર કાપી નાખ્યા અને મસ્ત મજાની આપણી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. જો એક નંબર છે ને. બાકી કઢી ખીચડીની ડીશ ફાઇનલી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે અને એટલી મસ્ત કઢી ખીચડી બની હતી. આપણે ગુજરાતીઓને કઢી ખીચડી મળી જાય તો બીજું શું જોઈએ. બહુ મજા આવી ગઈ. કઢી ખીચડી ખાવા મળી જાય તો શું જોઈએ. નાનોને પણ આજે તો કઢી ખીચડી ખાવાની બહુ મજા આવી ગઈ.